નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડના તિથલ રોડ પર આવેલા આસોપાલવ અપાર્ટમેન્ટમાંથી શંકાસ્પદ ચોર ઝડપાયો। વલસાડના તિથલ રોડ પર આવેલી આસોપાલવ અપાર્ટમેન્ટમાં મોડી સાંજે ચોર ઘૂસી ગયા હતા, જેની જાણ સ્થાનિકો દ્વારા સિટી પોલીસને કરવામાં આવી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને શંકાસ્પદ ચોરની ધરપકડ કરી છે, જ્યારે સાથે આવેલ અન્ય ચોર ભાગી છૂટ્યો। વલસાડના તિથલ રોડ પર આવેલી હેપીનેસની ગલીમાં આસોપાલવ અપાર્ટમેન્ટ છે, જ્યાં જર્જરિત હોવાથી આ અપાર્ટમેન્ટ ખાલી છે। મોડી સાંજે અપાર્ટમેન્ટમાં 2 ચોર ઘૂસી ગયા હતા, જેની જાણ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ચોરને પકડવા માટે તેઓ દોડી ગયા, પરંતુ એક ચોર ભાગી છૂટ્યો હતો। આ અંગે વલસાડ સિટી પોલીસને જાણ કરાઈ। તાત્કાલિક પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો અને એપાર્ટમેન્ટમાં જઈને ચોરને ઝડપી પાડવામાં આવ્યો। જો કે બીજો ચોર કોણ છે તેનું નામ પૂછપરછ કરીને તેઓને વલસાડ પોલીસ મથકે લઈ આવ્યા, જ્યારે સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું કે અપાર્ટમેન્ટ ખાલીખમ હોય, જેના કારણે આવા ચોટાઓ અપાર્ટમેન્ટમાં નળ અને પાઇપની ચોરી કરી ગયા છે। હાલમાં આ ચોરને પકડી પાડી ગુનો નોંધવાની તજવીજ પોલીસે હાથ ધરી છે।